અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના બની છે। પાર્સલમાં રહેલી બેટરી બ્લાસ્ટ થતાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। પાર્સલ લાવનાર અને રિસીવ કરનાર બંને જણા ઈજાગ્રસ્ત થયા હતા અને ત્યાં આશરે 10:45 ની આજુબાજુ તેમાં પાર્સલ બોમ્બમાં બ્લાસ્ટ થયું અને જે બ્લેડના કારણે જે કિશોરભાઈ છે એના નાક પાસે ઈજા થયેલ છે। જે મુખ્ય આરોપી જે છે ગૌરવભાઈ ગઢવી જે આપનાર છે એને પોલીસે ધરપકડ કરી લીધી છે અને જેને મોકલવામાં આવ્યું છે જેને દ્વારા અને બીજા જે મદદ કરનાર છે પોલીસ એને ટીમો બનાવીને ધરપકડ કરવાની કામગીરી અને ગુનો નોંધીને કામગીરી જે અત્યારે ચાલુ છે। એફએસએલની ટીમ અને બીડીડીએસની ટીમ અહીંયા આવી ગઈ છે અને બીજી ટીમો પણ અહીંયા ચાલુ છે। તપાસના કામે જે તમામ આરોપીને ધરપકડ કરવામાં આવશે। જે અત્યારે જે ગૌરવ ગઢવી છે એને જે રોહનભાઈએ મોકલ્યો હતો અને બળદેવભાઈ છે એના પારિવારિક ડિસ્પ્યુટ બીજા જે છે એના સાથે ચાલી રહ્યું છે અને અગાઉ પણ એમને જે ધમકી મળેલ હતી અને એના કારણે આ જે પારિવારિક ડિસ્પ્યુટ અને અંદરના જે બનાવના લીધે આ બનાવ બન્યો છે। આજે પાર્સલ બ્લાસ્ટ કેવી રીતે તૈયાર કર્યો છું મળી આવ્યું જ્યારે બ્લાસ્ટ થયું કેવી રીતે બનાવ્યો? જી અત્યારે જે ગૌરવભાઈ નિરંજનભાઈ ગઢવી છે એને બીજા રોહનભાઈએ આપ્યો હતો અને એને અત્યારે કબૂલાત કરી છે કે એને ફક્ત ડિલિવરી કરવા માટે આપ્યો હતો અને જે આપનાર છે એના નામ પણ પોલીસને મળી ગયા છે અને પોલીસ દ્વારા એને ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે। જી હા, એ જે ગૌરવભાઈ છે એમને સાથે રોહનભાઈ રાવલ છે એને એ આપ્યો હતો। રોહનભાઈએ રાત્રે પણ આવ્યા હતા અને એને જે મદદગારીમાં છે એને પોલીસ દ્વારા ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે। અત્યારે જે સાક્ષીઓ છે એને કીધું કે ભાઈ ઓટો રિક્ષામાં આવ્યા હતા અને અહીંયા એક બટન દબાવીને એને બ્લાસ્ટ કરવામાં આવે છે। એમાં એક ઇલેક્ટ્રોનિક જે સર્કિટ પણ મળી છે અને અત્યારે એફએસએલ દ્વારા એની તપાસ ચાલુ છે। જી જે માણસ છે એને અત્યારે પોલીસ દ્વારા પૂછપરછ ચાલુ છે પણ જે રિસીવ કરનાર છે બળદેવભાઈ એને ના પાડ્યો હતો કે ભાઈ આ જે છે હું પાર્સલ નહીં લઉં અને વધારે પૂછપરછ કરવા માટે એને બેસાડે રાખ્યો અને તાત્કાલિક એમાં ધુમાડો અને બ્લાસ્ટ થઈ ગયો હતો અને ઈજા પામી હતી। જી અત્યારે જે ગૌરવભાઈ નિરંજનભાઈ ગઢવી જે છે એ અહીંયા એક કાર વોશ સર્વિસ છે એમાં કામ કરે છે અને એને ફક્ત મોકલવા માટે આવ્યા હતા અને બીજા જે મોકલનાર છે રોહનભાઈ રાવલ એને અત્યારે એ પોલીસ એમને પાછળ છે અને ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે। તો ખૂબ જ મોટા અને મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી। અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં બ્લાસ્ટ થયો છે તો પાર્સલ લાવનાર કોણ હતું તે તમામ બાબતો અંગે તપાસ કરવામાં આવી રહી છે। ધરપકડ કરવામાં આવી છે અને બીજા જે છે એના નામ મળી ગયા છે। પોલીસ દ્વારા ટૂંક સમયમાં એની ધરપકડ કરવામાં આવશે। તપાસ કેવી રીતે ચાલી રહી છે? સોરી, તમામને પકડવા તમામ અત્યારે પોલીસની ટીમો અહીંયા હાજર છે। એફએસએલ અને બીડીડીએસની ટીમો હાજર છે અને પોલીસ દ્વારા જે આરોપીઓ છે એના માટે ટીમો બનાવીને એને ઘર અને બીજા કામવાળી જગ્યાએ એની ચેકિંગ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં એની ધરપકડ કરવામાં આવશે। તૈયાર કેવી રીતે કરવામાં અત્યારે એ જે મોકલનાર છે જેને ડિલિવર કર્યા છે એને પૂછપરછ કરવામાં આવી રહ્યા છે। બીજા જે આરોપીઓ છે એને અત્યારે પૂછપરછ કરવામાં આવશે અને કેવી રીતે એને બનાવ્યું છે એ પોલીસની પૂછપરછમાં જાણ મળશે। એ જે રોહન છે એને ગઈકાલે પણ આવ્યા હતા અને એની મદદ કરનાર છે અને પોલીસ દ્વારા અત્યારે એમની શોધખોળ ચાલુ રહી છે। અત્યારે એ પ્રાથમિક પૂછપરછમાં એને આંતરિક ડિસ્પ્યુટ છે એ હાલમાં આવી રહ્યા છે અને એ ડિસ્પ્યુટના કારણે આવી અગાઉ પણ જે ભોગ બનનાર છે બલદેવભાઈ એને ધમકી મળેલ હતી અને એ ડિસ્પ્યુટના કારણે આ બનાવ બન્યો છે એ પ્રાથમિક રીતે આવી રહ્યા છે। બળદેવભાઈ શું કરે છે અને શું પ્રોબ્લેમ ચાલી રહી છે? જે અત્યારે એના પારિવારિક ડિસ્પ્યુટ છે અને એ કારકુનની નોકરી કરે છે અને વધારે જે આરોપીઓની પૂછપરછથી જાણવા મળશે એ કેવી રીતે આ બનાવ બન્યો છે। કેટલા સમયથી આ લોકોની તકરાર અદાવત ચાલી રહી છે? અત્યારે એને કેટલાક મહિના પહેલા એને આવી રીતનું ધમકી મળેલ હતી અને કેટલાક સમયથી
ચાલુ છે. એ જે આરોપીઓ છે ડી કેબિન અને ગોદાવરી અને આજુબાજુના વિસ્તારમાં જ છે અને એના પારિવારિક ડિસ્પ્યુટ ચાલી રહ્યા છે. જેની ધરપકડ કરવામાં આવી છે અંગત અદાવતના કારણે આખી ઘટના બની છે. જે ઘર છે ઘરને આ બતાવી દઉં, સાબરમતી વિસ્તારમાં આવેલું આ ઘર કે જ્યાં અચાનક જ જે પાર્સલ આવ્યું અને બ્લાસ્ટ થયો. આ મામલાની અંદર કોણ કોણ સામેલ છે તે સમગ્ર વિગત સામે આવશે. હાલ પોલીસ તપાસ છે ઘટના સ્થળ પર ચાલી રહી છે અને સૌથી મહત્વની વાત એ છે કે આ ઘટનાને લઈને હવે કેટલા લોકો આ ઘટનામાં સામેલ છે તે પણ આગામી સમયમાં તપાસ કરવામાં આવશે. સાબરમતી જે રીતે સાબરમતી વિસ્તારની અંદર આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે સાબરમતી વિસ્તારના કે જે અંગત અદાવતને કારણે પાર્સલમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો. બેટરીમાં બ્લાસ્ટ થતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા અને આખો એ મામલો સામે આવ્યો છે. પાર્સલ લાવનાર અને રિસીવ કરનાર બંને ઇજાગ્રસ્ત થયા છે. આપ જોઈ રહ્યા છો જમીન પર જે ટુકડા પડેલા છે તે પાર્સલ આવ્યું હતું. આ પાર્સલ જેના દ્વારા મોકલવામાં આવ્યું હતું તે પારિવારિક ઝઘડો ક્યાંક ને ક્યાંક ચાલતો હોય તે તપાસમાં સામે આવ્યું છે. અત્યારે BDDSની ટીમ છે તે ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે. એટલે આવી કોઈ પણ પ્રકારની ઘટના છે તેને લઈને ખાસ કરીને તપાસ વધુ સઘન બની શકે તે માટે પોલીસ તપાસ કરી રહી છે. આપ જોઈ રહ્યા છો જે ખાટલો પડ્યો છે તેની બિલકુલ બાજુમાં એક બેટરી જેવું સાધન પડેલું છે. આ બેટરી છે તેમાં બ્લાસ્ટ થયો અને અચાનક જ 2 લોકો છે ઇજાગ્રસ્ત થઈ ગયા. આસપાસ લોકો એકત્ર થઈ ગયા. આપ જુઓ જે રો હાઉસીસ છે તે રો હાઉસીસ જેના નામનું છે તેમાં ખાસ કરીને બળદેવભાઈ સુખડિયા નામ લખવામાં આવ્યું છે અને ત્યાં બળદેવભાઈ સુખડિયાની જે નેમ પ્લેટ છે તેમાં લખવામાં આવ્યું છે અને તેની સાથે અહીં આવનાર વ્યક્તિ કોઈને અંગત અદાવત હતી અને સાથે જ મામલો શું હતો તે મામલે ખાસ કરીને હવે પોલીસ ટીમ છે તે તપાસ કરશે. નીરજ બડગુજર જેવો ખાસ કરીને પોલીસના ઉચ્ચ અધિકારી ની ટીમ સાથે અહીં પહોંચ્યા છે. ઘટના સ્થળ ઉપર તપાસ થઈ રહી છે અને આગામી સમયની અંદર સમગ્ર મામલાની અંદર ખાસ કરીને લોકોની તપાસ કરવામાં આવશે. આ બ્લાસ્ટ માટે ખાસ કરીને આ પેકેટ છે કેવી રીતે તૈયાર કરવામાં આવ્યું તે સૌથી મહત્વની વાત છે. 6 થી 7 લોકો જો જોડાયેલા હોય તો તે કયા કયા વિસ્તારમાં રહેવાસી હતા અને કેવી રીતે આખી ઘટના સામે આવી તે સમગ્ર બાબત ઉપર ખાસ કરીને પોલીસની નજર રહેશે. કારણ કે આ મામલો ખૂબ જ ગંભીર બની ગયો છે. પાર્સલ લઈને આવવું અને પાર્સલમાં અચાનક જ બ્લાસ્ટ થવો અને ત્યારબાદ 2 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે. બિલકુલ નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો જે પ્રકારથી પાર્સલ લાવનાર રિસીવ કરનાર બંને ઘાયલ હતા, પરંતુ મહત્વની વાત એ છે કે અંગત અદાવતમાં આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. હું સવારે જોબ ઉપર હતો, હું અને મારા વાઈફ, અને મમ્મીનો ફોન આવ્યો કે ભાઈ ઘરે કોઈ બોમ્બ લઈને આવ્યો હતો અને બોમ્બમાં વિસ્ફોટ થયો, જેમાં બાજુમાં મારા કાકા રહે છે, એમને બહુ ગંભીર ઈજાઓ થઈ છે અને મારા પપ્પાના પગમાં ઈજા થઈ છે. અને એ સિવાય મારા કાકાનો દીકરો છે નાનો, જે 5 વર્ષનો, એના પગમાં પણ ઈજા થઈ છે. અને એ વ્યક્તિ હાથમાં બોમ્બ લઈને આવ્યો અને 2 સોસાયટીના રહીશોના કહેવા પ્રમાણે 2 વ્યક્તિ ઓટો લઈને ત્યાં બહાર ઊભા હતા, જે અહીંયા તરત લઈને આવ્યો ને ત્યાં પહેલાં ભાઈએ કોઈ રિમોટ જેવું વસ્તુ હતું એમના હાથમાં, એ દબાવ્યું અને અહીંયા બહુ જ ખરાબ રીતનો વિસ્ફોટ થયો. અને આપ જોઈ શકો છો કે અહીંયા બધું બહુ જ લોહી છે અને હજી પણ બધી વસ્તુઓ અહીંયા ને અહીંયા જ પડી છે. આ કોઈ બદઇરાદે આતંકવાદી સંગઠન જેવું મને લાગી રહ્યું છે. તો જે પ્રકારથી સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો, 3 લોકો આવ્યા હતા, જેમાંથી 2 લોકો છે તે રિક્ષામાં બેસ્યા હતા અને સાથે રિમોટથી આ બ્લાસ્ટ કરવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જે પાડોશીઓ હતા તેઓ કહી રહ્યા છે, પરંતુ આખરે કારણ શું છે આ તમામ બાબતો અંગે તપાસ કરવામાં આવશે. મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં બ્લાસ્ટ થયો છે. પાર્સલમાં રહેલી બેટરી બ્લાસ્ટ થતા 2 લોકો ઇજાગ્રસ્ત. સંવાદદાતા દીપિકા જોડાયા છે લાઈવ અમારી સાથે વધુ માહિતી આપવા માટે. દીપિકા, સમગ્ર મામલા અંગે એક નામની જે ચર્ચા થઈ રહી છે, રોહન નામની, શું છે સમગ્ર ઘટના? અંગત અદાવત અંગે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ છે દીપિકા? પાર્સલમાં અચાનક જ જે પ્રકારે બ્લાસ્ટ થયો છે તે ખૂબ જ ગંભીર વિષય કહી શકાય. અમદાવાદના સાબરમતી વિસ્તારની અંદર આ ઘટના બની છે. અત્યારે હું સાબરમતી વિસ્તારની અંદર છું અને આપ જોઈ રહ્યા છો પોલીસ તપાસ સઘન બની છે. સાથે વિસ્તારની અંદર જે પ્રકારે ઉહાપોહ મચી ગયો છે. અચાનક જ સવારના સમયે એક વ્યક્તિ છે પાર્સલ લઈને આવે છે, તેની અંદર બ્લાસ્ટ થાય છે અને બ્લાસ્ટને કારણે 2 વ્યક્તિ છે, જે પાર્સલ લાવનાર છે અને રિસીવ કરનાર છે, તે બંને ઇજાગ્રસ્ત થાય છે. આખા મામલાની અંદર ગૌરવ ગઢવી કે જેનું નામ સામે આવ્યું છે તેની ધરપકડ કરવામાં આવી છે. સાથે રોહન નામનો શખ્સ કોણ
કોણ હતો, કેવી રીતે અહીં આવ્યો હતો અને સાથે જ જમીનના અંગત અદાવતને કારણે અથવા કોઈ પણ કારણોસર, પરિવારના કારણોસર જે પ્રકારે જે ઇસ્યુ થયા તે ઇસ્યુને લઈને પણ સમગ્ર વિગત છે તે સામે આવશે. અત્યારે આપ જોઈ રહ્યા છો પોલીસની તપાસ થઈ રહી છે અને સઘન તપાસ અંતર્ગત ખાસ કરીને આ બ્લાસ્ટના મામલે કેટલા લોકો જોડાયેલા છે તેની વિગત સામે આવશે. સમગ્ર વિગતને લઈને હાલ BDDSની ટીમ છે તે સ્થળ પર તપાસ માટે આવી ચૂકી છે. સાથે જ કહી શકાય કે સ્થાનિક પોલીસ પણ એ તપાસ માટે આવી ચૂકી છે. DCP જે સ્થળ ઉપર હાજર છે. જે રીતે બ્લાસ્ટ થયો તે બ્લાસ્ટને લઈને 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે અને જેમનું ઘર હતું, આપ જોઈ શકો તેમ છો, બળદેવભાઈ સુખડિયા તેમનું ઘર હતું અને તેઓ અહીં રહેતા હતા અને જે રિસીવ કરનાર વ્યક્તિ છે તેઓ ઇજાગ્રસ્ત થયા છે અને સાથે જે પાર્સલ લઈને આવનાર વ્યક્તિ છે તે ઇજાગ્રસ્ત થયા છે. સમગ્ર મામલે છે તે પોલીસ તપાસ હાલ ચાલી રહી છે. બનાવ ખૂબ જ ગંભીર કહી શકાય. આપ જોઈ રહ્યા છો રો હાઉસીસ છે, આસપાસ મહિલાઓ અને બાળકો પણ જોઈ રહ્યા છો કે જેઓ આ ઘટનાને લઈને ખૂબ જ ચિંતિત બની ચૂક્યા છે. આ લોકો જે સવારના સમયે અહીં હતા અને અચાનક જ કોઈ વ્યક્તિ અહીંથી એન્ટર થયો અને બ્લાસ્ટ જે પાર્સલ છે તેમાં બ્લાસ્ટ થઈ ગયો. સમગ્ર મામલાની અંદર પોલીસ તપાસ છે અને ખાસ કરીને જે પ્રત્યક્ષદર્શી જેણે જોયા હોય કોઈ લોકોને તો તે પણ તપાસ આગામી સમયમાં કરવામાં આવશે. પરંતુ હાલ તો પોલીસની તપાસ ઘટના સ્થળ પર ચાલી રહી છે અને બ્લાસ્ટ મામલે ખાસ કરીને આ તપાસનો વિષય ખૂબ જ ગંભીર બની ગયો છે અને તેને લઈને પણ તપાસ કરવામાં આવશે કે બ્લાસ્ટ જે ખાસ કરીને જે પેકેજ છે, પાર્સલ છે, તે કોણે તૈયાર કર્યું હતું. જે બેટરી છે, બેટરીમાં અચાનક જ બ્લાસ્ટ થયો છે તો તે કોણે તૈયાર કરી હતી. આ સમગ્ર વિષય ઉપર પોલીસ તપાસ કરશે. મારી સાથે નીરજ બળગુજર છે, તેમની સાથે પણ વાતચીત કરશું. પરંતુ પહેલાં ઘટના સ્થળના આપણે વિઝ્યુઅલ્સ બતાવી દઉં. લુબના આ ગંભીર વિષયને કારણે BDDSની ટીમ સાથે તપાસની ટીમ, FSLની ટીમ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી ચૂકી છે. સમગ્ર મામલે વિસ્તારથી તપાસ કરવામાં આવશે. પરંતુ આ તપાસ અંતર્ગત જે મહત્વના મુદ્દાઓ છે તે મુદ્દાઓ પણ સામે આવશે. કારણ કે જે બ્લાસ્ટ તૈયાર થયો, જે રીતે પાર્સલ તૈયાર કરવામાં આવ્યું તે પણ ખૂબ જ મોટી વિગત છે. મારી સાથે નીરજ બળગુજર છે, તેમની સાથે વાત કરીશું. સર, આ પ્રકારનો જે બ્લાસ્ટ થયો છે, લાવનાર વ્યક્તિ કોણ હતો, આપનાર વ્યક્તિ, રિસીવ કરનાર વ્યક્તિ કોઈ તો બંને ઇજાગ્રસ્ત છે, આખો સમગ્ર મામલો કહેશો. જે અત્યારે શિવમ રો હાઉસ ખાતે વહેલી સવારે આપણે 10:40ની આજુબાજુ જે બળદેવભાઈ સુખડિયા છે એ રિસીવર છે અને એના ભાઈ કિરીટભાઈ પણ હાજર હતા. એને ભોગ બનનાર છે, એને પણ ઈજા થયેલ છે અને અત્યારે સારવાર ચાલુ છે. અને જે પાર્સલ આપનાર ગૌરવભાઈ નિરંજનભાઈ ગઢવી એ ત્યાં આવ્યા અને જ્યારે નીકળ્યા તો ત્યારે પાર્સલમાંથી ધુમાડો ઉઠવા લાગ્યા અને એમાં બ્લાસ્ટ થયું અને પોલીસ દ્વારા જે ગૌરવભાઈ નિરંજનભાઈ ગઢવીની અત્યારે ધરપકડ કરવામાં આવેલ છે અને બીજા જેને પાર્સલ આપ્યું છે એના નામ પણ પોલીસને મળ્યા છે અને પોલીસ દ્વારા અત્યારે તમામ આરોપીની ધરપકડ કરવા માટે ટીમો બનાવીને કામગીરી ચાલુ છે. રોહન કોણ છે? રોહનનું નામ પણ કોઈ સામે? એ અત્યારે જે ગૌરવભાઈ છે એ કાર વોશિંગના કામ કરે છે અને એના સાથીદાર જે રોહન રાવલ છે એ છે અને એ ગઈકાલે રાત્રે પણ અહીંયા આવ્યા હતા અને એ પાર્સલ આપવા માંગતા હતા. અત્યારે પોલીસ એની ધરપકડ કરવા માટે ટીમો બનાવીને કામ ચાલુ છે. કેવી રીતે તપાસ કરવામાં આવી રહી છે? કેટલા લોકો સામેલ હોય છે કે આખી ઘટનાની અંદર? અને અત્યારે પોલીસને 3 થી 4 નામો મળ્યા છે. પોલીસ દ્વારા તમામની તપાસ અત્યારે ચાલુ છે અને એના પારિવારિક ડિસ્પ્યુટના લીધે આવો બનાવ બન્યો છે એ પ્રાથમિક રીતે જાણવામાં મળેલ છે. પ્રાથમિક બનાવ જે રીતે પ્રાથમિક તપાસ થઈ રહી છે ને એમાં પારિવારિક અંગત અદાવત ક્યાંક ને ક્યાંક જવાબદાર હોય તેવું સામે આવી રહ્યું છે. આ સમગ્ર ઘટનાની અંદર તપાસની અંદર જ ઘણા બધા મુદ્દાઓ છે તે ખુલશે. સૌથી મહત્વની વાત અને પહેલો મુદ્દો કે જે રીતે બ્લાસ્ટ થયો તો તે બ્લાસ્ટ દરમિયાન ખાસ કરીને જે પાર્સલ તૈયાર કરવામાં આવ્યું હતું તેમાં કેટલા લોકો સામેલ હતા તે તમામ લોકોની ધરપકડ કરવામાં આવશે. મુખ્ય આરોપી જે પાર્સલ લઈને આવનાર છે તે ખાસ કરીને તપાસ છે તે કરવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા છો FSL છે તે FSLની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે અને ઘરના વ્યક્તિ છે જે પાર્સલ કેવી રીતે આપવામાં આવ્યું તેની તપાસ હાલ ચાલી રહી છે અને આ આખા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હાલ ખાસ કરીને પરિવારનું કોઈ વ્યક્તિ છે તેના દ્વારા જ કરવામાં આવી રહ્યું છે. FSLની ટીમ દ્વારા આ સમગ્ર વિગત છે તેની જાણકારી મેળવવામાં આવી રહી છે. લુબના.
બિલકુલ દીપિકા, મહત્વની વાત અહીંયા એ પણ છે કે અંગત અદાવતમાં આ પ્રકારથી પાર્સલ બ્લાસ્ટ કરવું, જાણે કે કોઈ આતંકી ઘટનાને અંજામ આપ્યો હોય તે પ્રકારની મોડસ ઓપરેન્ડી અહીં જોવા મળી રહી છે. તેને લઈને શું કહેશો, કારણ કે આ ખૂબ જ ગંભીર વિષય છે દીપિકા? બિલકુલ, જે પાર્સલ રિસીવ કરનાર બળદેવભાઈ અને સામે ગૌરવ ગઢવી, આ બંને વ્યક્તિઓ છે. તેમની સાથે મહત્વની વાત છે કે આ બંને વ્યક્તિઓને અંગત અદાવત કયા કારણોસર થઈ અને તેમાં પણ આ પ્રકારનો જ્યારે આતંકી પ્રવૃત્તિ હોય તે પ્રકારનો બ્લાસ્ટ કરવો એટલે ખૂબ જ મોટો વિષય આ બની જાય છે ને. આ ગંભીર વિષયને લઈને પોલીસની તપાસ એ જ દિશામાં ચાલી રહી છે. લુભ્રા, અહીં સૌથી મહત્વની વાત એ પણ અહીં મને જોવા મળી રહી છે કે પોલીસ જે પ્રકારે તપાસ કરી રહી છે, આખા એ મામલાની અંદર ગૌરવ ગઢવીનું બેકગ્રાઉન્ડ પણ ચેક કરવામાં આવશે. બેઝિકલી તે કારકુન છે, એટલે ગૌરવ ગઢવીનો ઇતિહાસ ખાસ કરીને ગુનાહિત દિશામાં છે કે કેમ તે પણ અહીં તપાસવામાં આવશે. આગામી સમયની અંદર મહત્વના મુદ્દાઓ માત્ર તપાસમાં જ ખુલી શકે તેમ છે, કારણ કે ઇન્ટ્રોગેશન દરમિયાન સૌથી બિલકુલ દીપિકા, આભાર સમગ્ર માહિતી બદલ.